વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો થતાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવતને લઈ ઈર્ષ્યા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેશવ મારવડી નામના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરાતા અનેક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે। આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે। 3 આરોપી પર પોલીસ દેખરેખ રાખી રહી છે। સારવાર બાદ તેમની ધરપકડ કરવામાં આવશે। હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને ઝઘડું થયું હતું, ખરેખર અને મૃત્યુ કઈ રીતે થઈ હતી, આ બધું અમે તપાસ કરવાની છે। અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી, આગળ જે પણ ત્યાં થશે આ બધું ચેક કરવાનું। સામાવાળો ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે, ગંભીર ઈજાઓ થઈ છે, એમને જે આપવામાં આવશે ફરિયાદ એમને